Praise the Lord. Good evening. સાદી સલામ. ખૂબ જ સુંદર સમય પ્રભુએ પૂરો પાડ્યો છે, નહીં? તેમનું ભજન કરવા માટે, તેમનું પવિત્ર નામ લેવાના માટે, તેમની સ્તુતિ કરવાના માટે, તેમની આરાધના કરવાના માટે, અધૂરા કામ પૂરા થાય તેના માટે, રૂકાવટો દૂર થાય તેના માટે, નવી યોજનાઓ પ્રાપ્ત કરી શકીએ, પ્રભુનો અવાજ સાંભળી શકીએ, તેમની દોરવણી પામી શકીએ અને ઘણી બધી બાબતો આપણે કહી શકીએ છીએ, વિચારી શકીએ છીએ અને ઘણી બધી બાબતો પ્રભુની પાસેથી મેળવી શકીએ છીએ. એવો આ સુંદર સમય પ્રભુએ તમને અને મને આપ્યો છે. પ્રથમ પ્રભુને આગળ નમી જઈએ, નમ્ર બનીએ, દીન બનીએ. અને એવી દરેક બાબતને માટે પ્રભુની આગળ ક્ષમા યાચના માગી લઈએ કે જે ઈશ્વરના ધોરણ પ્રમાણેની ન હતી પણ આપણાથી બની છે. બોલવાથી, ચાલવાથી, જોવાથી, સાંભળવાથી, કંઈક એવું કામ કરવાથી, આપણા હાથો દ્વારા આપણે પ્રભુને, આપણા ઉદ્ધારકને, આપણા ઉદ્ધારકના હૃદયને આપણે દુઃખ પહોંચાડ્યું છે. ક્ષમા માગતા આગળ વધીએ. હાલેલુયા. ફિલિપી 2:5 એવું કહે છે કે ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. અને બહુ સુંદર બાબત આપણે જે વાંચીએ છીએ પત્રની અંદર કે પોતે દેવ સમાન હોવા છતાં તેમણે દેવ સમાન હોવાનું પકડી રાખ્યું નહીં. દેવ સમાન પકડી રાખવાની ઈચ્છ્યું નહીં. તેમનો નમૂનો તેમણે આપણા પર અદ્ભુત પ્રેમ કર્યો. ઘણીવાર ઘણા બધા કશું નથી હોતા, નહીં? તો આ જબરજસ્ત પેલું નહીં, આપણે એક શબ્દ વાપરે છે એટીટ્યુડ કે એરોગન્ટ કે ઈગો, એવું બધું ઘણી બધા વ્યક્તિઓમાં, ભાઈઓમાં, બહેનોમાં જોઈએ છે. પણ આપણે નમ્ર બનવાનું છે. ભલે છે તો એને માટે પ્રભુનો આભાર માનીએ, નથી તો માંગીએ. કેમ કે અમુક એવી બાબત કરવાથી જે છે એ પણ ગુમાવી દઈએ છે. એને માટે પ્રભુ પર વિશ્વાસ કરો, ભરોસો કરો. અને ખાસ તેમને વળગી રહીને આપણા તાલંતો એનું અભિમાન ન કરતા પ્રભુમાં નમ્ર બનીએ. નહીં, કંઈ પણ હક આપણે ન કરીએ. ના, આ મારું છે, કેમ કે ઈશ્વર તરફથી તમને ને મને આપવામાં આવ્યું છે. ખાસ બાળકો માટે આપણે ખાસ કહીએ કે આપણે તેના કારભારી છે. હક માટે જો તમારે વાંચવું હોય તો પ્રેરિત પાઉલ 1 કોરિન્થી 9મો અધ્યાય 4-12 પોતાનો હક ગણાવે છે, પરંતુ સુવાર્તાને લીધે તેણે પોતાના એ બધા હકો જોતા કર્યા. જે બાબતો એના હાથમાં હતી, અધિકારી હતો ત્યારે, નહીં? પણ જ્યારે પ્રભુની ઓળખાણ થઈ, પાઉલ બન્યા અને બધા સ્થાનો, પાવર્સ, સ્થાન, જગતનો મહિમા, માન બધું છોડી દીધું. માર ખાધો, 7 times 39 ફટકા ખાધા. ચેન્જીસ આપણે જોઈ શકીએ છીએ, નહીં? પોતાના હક ન ગણીએ પણ નમ્ર બનીએ.
સેવક બનીએ, સેવક બનો. 7મી કલમમાં કહે છે તેણે દાસનું રૂપ ધારણ કર્યું. પ્રભુ ઈસુએ પોતાને ખાલી કર્યા. અને દાસ માટે ગ્રીકમાં અહીં જે શબ્દ વપરાય છે તેનો ખરો અર્થ ગુલામ થાય છે. અને ગુલામને કશો કોઈ હક હોઈ શકે નહીં, અને તેઓ જાણે એ પ્રમાણે બન્યા. બધું જ આપણા માટે કુરબાન કરી દીધું. અને પ્રભુ તો કહે છે જે પોતાને આગળ કરવા ચાહે એ બધાનો દાસ થાય. નહીં, અત્યારે તો હોડ છે, કોમ્પિટિશન. હું અને એ હું ડુબાડી દે છે માણસોને. કડવી વાત છે, પણ આ એક સનાતન સત્ય છે. બહુ વર્ષો પહેલા એક ચર્ચમાં હું સેક્રેટરી હતો અને હું સેવા કરતો હતો. તો એક વ્યક્તિએ મને આવીને કહ્યું કે આ બધું ઢોંગ કરવાનું છોડ દો. મેં કહ્યું તમને ઢોંગ લાગે છે, મારા પ્રભુને તો લાગતો નથી. પણ મેં કહ્યું ચલો સ્વાર્પણ કરીએ પ્રભુને માટે. તમારી પાસે પણ એક મોટો હોદ્દો છે, મારી પાસે પણ હોદ્દો છે, આપણે છોડી દઈએ અને બીજાને આગળ કરીએ. બીજા એક વ્યક્તિ પણ હતા ત્યાં, એ સામે જોવા લાગે શું જવાબ આપે છે, પણ પેલા ચૂપચાપ હસતા ત્યાંથી ચાલી ગયા. માણસ પોતાનો હક છોડી શકતા નથી. તે બીજા પર આરોપ લગાવી શકે છે, બીજાના પર ખોટો તોહમત લગાવી શકે છે, બીજાનું અપમાન કરી શકે છે. મિત્રો, જે પ્રથમ થવા ચાહે તે સર્વનો દાસ થાય. સેવક થઈને તેમણે રૂમાલ લીધો, બધાના પગ લૂછ્યા, ધોયા. નમ્ર બનીએ, પોતાને નમ્ર કરીએ. પોતે કશું જ નથી. રાજાઓના રાજા, સ્વર્ગના રાજા, જેમના પિતાએ શબ્દો બોલીને આખી પૃથ્વીને રચી, જે માણસને ઉત્પન્ન કર્યા, એમને કોઈ જગ્યા આપી નહીં. ગભાણમાં તેમણે જન્મ લીધો. હતી નહીં એવું લખવામાં આવ્યું છે. પણ આપણે તો બસમાં પણ કોઈક બેન સગર્ભા હોય તો આપણી જગ્યા આપી દે છે. નહીં, હવે એ સમયમાં આપણે જાણતા નથી, પણ એટલા માટે મેં કહ્યું કે કોઈ માણસોએ પણ કોઈ પ્રકારની બાબતો કરી નહીં, પણ આપણે નમ્ર બનીએ, પ્રભુને આધીન બનીએ. મરણને આધીન થયા. પ્રાર્થના તો કરી, 3 વાર કરી પ્રાર્થના, પણ તો પણ પિતાની ઈચ્છા પૂરી કરી. આપણે આજ્ઞા પાલન કરીએ. યજ્ઞ કરતા આજ્ઞા પાલન પ્રભુ ચાહે છે. પિતરને કહે છે નહીં, તું નહીં ચાહતો હોય ત્યાં બીજા તને બાંધીને લઈ જશે. એ માટે તું તૈયાર છે તો મારી પાછળ આવ. આજે સાંજે પ્રભુ કહે છે તે કરવાને તૈયાર છો, તે મોકલે ત્યાં જવાને તૈયાર છો, તે આપે તે લેવાને તૈયાર છો, તે માંગે તે આપવાને તૈયાર છો. તો પ્રભુ કહે છે મારી પાછળ આવો. હાલેલુયા. આવો પ્રભુ ઈસુની પાછળ જઈએ અને આજનો દિવસને સાંજના સમયમાં, આગળના કલાકોમાં આગળ વધીએ. આજની સાંજ તરફ આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. ફરીને એકવાર પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે
તમારી સ્તુતિ કરવાના માટે, તમારી આરાધના કરવાના માટે તમે આ સુંદર સમય આપ્યો છે. અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણીથી તમે અમને તૃપ્ત કર્યા છે પ્રભુ. સુંદર ઘર આપ્યું છે. ઘરની અંદર અમારા કુટુંબીજનો છે, અમારા વાલાઓ છે, અમારા પર પ્રેમ કરનારા, અમારું ધ્યાન રાખનારા તમે વાલાઓ આપ્યા છે, માટે તમારો આભાર માનીએ છીએ. ઘણા બધા એવા આશીર્વાદો છે કે જે ઘણા બધા લોકો પાસે નથી. એવા ઘણા બધા આશીર્વાદોથી તમે અમને ભરી દીધા છે, માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. સારી તંદુરસ્તીને માટે આભાર માનીએ છીએ પ્રભુ. વચન વાંચી શકીએ છીએ, બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, સમજી શકીએ છીએ. તમે અમને સમજણ, બુદ્ધિ, જ્ઞાન, ડાપર આપ્યા છે, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, તમારું જ્ઞાન અને બુદ્ધિ અમારા જીવનમાં પુષ્કળ આપો, જેથી અમે તમારા ભય અને બીકમાં આગળ વધીએ, જેથી કરીને કંઈ ખોટું કરવાની હિંમત ચાલે નહીં, ભલું કરીએ અને જગતની બાબતોથી અમે દૂર રહી શકીએ. એવું તમે થવા દો. તો તમે સહાય કરશો પ્રભુ. તમે આજે ચોક્કસ એ પ્રમાણે બધું જ કરી શકવાના છે. તમને વિનંતી કરીએ છીએ, અમારા બધાની સહાય કરજો પ્રભુ. દુઃખી લોકોની સાથે રહેજો પ્રભુ. જેમને તમારું નામ મળ્યું નથી તેમને તમારું નામ મળે, તેમનો બચાવ થાય પ્રભુ. અનેક માર્ગો મળે, રસ્તાઓ મળે તમારા સેવક અને સેવિકાઓને, કે પ્રભુ એવી જગ્યાઓ સુધી તમારું નામ મોકલી શકે, પહોંચાડી શકે. તેમની સેવાઓ દ્વારા, અમારી સેવાઓ દ્વારા ઘણા નાશમાં જતા આત્માનો બચાવ થાય પ્રભુ. એવું થવા દેજો. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. જેમ વચન કહે છે એ પ્રમાણે અમે જાહેર કરીએ છીએ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. તમારું રાજ્ય વહેલું આવો. બદફેલીમાં છે તેઓને પણ તમે પાછા લાવો. પાપના બંધનોમાંથી તેમને આઝાદ કરો પ્રભુ. એવું જ્ઞાન અને બુદ્ધિને ડાપરથી ભરી દો. પશ્ચાતાપ કરી શકે એવું સુંદર હૃદય પૂરું પાડો. નમ્ર કરો. અનેક પ્રકારના રોગોથી અસરગ્રસ્ત, પીડાતા, દાખલ થયેલા હોસ્પિટલમાં, ઘરોમાં, દરેક ઉંમરના બાળકોથી લઈને વૃદ્ધ વડીલ સુધીના ભાઈ બહેનો, જુવાનો, જે કંઈ અલગ અલગ જગતના કહેવાતા જીવલેણ રોગોથી, સામાન્ય રોગોથી, કુદરતી રોગોથી પ્રભુ તેઓ અસરગ્રસ્ત છે, અંધાપો છે, વિકલાંગ છે, તમે બધું જ કરી શકો. તમે સાજાપણું આપી શકો એવા ઈશ્વર છો. અને એવા લોકો પણ પોતાનું કામ કરી શકે એવું થવા દો પ્રભુ. કેન્સર જેવા રોગોમાંથી સાજાપણ આપો. કોમામાંથી બહાર લાવો પ્રભુ. લકવામાંથી પ્રભુ સાજા કરો. જેમને લકવાની અસરો થઈ છે પ્રભુ, તેઓ લકવામાંથી પ્રભુ તંદુરસ્ત થાય. જેમનું ઘર છેતરપિંડીથી પડાવી લેવામાં આવ્યું છે, એક મકાન બે માલિકો છે પ્રભુ, બંને પૈસા ચૂકવ્યા છે, એવી છેતરપિંડી કરનારને પણ તમે નોંધ મળો પ્રભુ. પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાં એ અવૈધ નામો ઉમેરવામાં આવ્યા છે. અને પ્રભુ, આ દિવસો દરમિયાન પ્રભુ તમે એમને આ વાદીની ઉપર તેમને વિજય અપાવો પ્રભુ. તમારી સેવિકાના હૃદયની ઈચ્છા અને તમારા સેવકની હૃદયની ઈચ્છા છે તેમનું મકાન વેચાઈ જાય, એના રસ્તા ખુલ્લા કરો, રૂકાવટો તોડો પ્રભુ. જે તે તેમની મહેનતના નાણાં છે પ્રભુ રોકાઈ ગયા છે, તેમને પ્રાપ્ત થાય. નોકરીમાં, બિઝનેસમાં, મકાનમાં, ટ્રાવેલ એજન્ટમાં, બિલ્ડર પાસે પ્રભુ, જ્યાં કંઈ તમારા લોકોના નાણાં જે તે રીતમાં ફસાયા છે, છેતરપિંડી થઈ છે, ગુમાવ્યા છે, તો પણ તમે તેમને પાછા અપાવો પ્રભુ. તમે બધું જ કરી શકો છો. અને માટે અમે આ રજૂઆત તમને કરીએ છીએ પ્રભુ.
વિદેશ લઈ જાઓ પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અને પ્રભુ લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ. દુઃખી, ગરીબ, અનાથો, મન બુદ્ધિના, વિધવાઓ, વિધુરો, વિકલાંગો પ્રભુ, આ બધાની સાથે રહો. તેમના દુઃખને ખાસ નોંધમાં લેજો. વિશેષ અમારી સેવા અને દરેક સેવા કરનારને પ્રભુ તમે આશીર્વાદિત કરો, તેમનું તમે ભરણ પોષણ કરો, તેમનો સ્ત્રોત બનો પ્રભુ. અમારી છેલ્લી બાબત પર અમે પૂરી પાડો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ પાછું આપો, નવા નવા રસ્તા ખુલ્લા કરો. અને જે કંઈ ખરાબ બાબતો પ્રભુ અમારા માટે છે પ્રભુ એનો તમે નાશ કરો પ્રભુ. અમારા સતાવનારાના મનોને બદલો પ્રભુ પિતા. અને પ્રભુ શુદ્ધતાની, પવિત્રતાની ધોરણે પ્રભુ તમારા વિશ્વાસો સેવક સેવિકાઓ બનીને પ્રભુ અમે બધા સેવાઓ કરીએ અને ઘણા આત્માઓ જીતી શકીએ અને તમને મહિમા મળે એવું તમે થાવ. અમારામાં કંઈ હજી પણ પ્રભુ સેવક કે સેવિકા તરીકે સંપૂર્ણતા નથી, તો અમને સંપૂર્ણ કરજો પ્રભુ. પાપોની ક્ષમા કરજો, રાત્રે મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર પાણી આપજો અને સુંદર નવી સર્વ ફરીવાર તમારું ભજન કરવાનું તેડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.